હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. અને અત્યારે વાગી ગયા 10, કેમ કે રાત્રે હું મોડો સૂતો હતો, થોડોક વિડીયો એડિટ કરતો હતો એટલે મોડું થઈ ગયું હતું. પછી સૂઈ ગયો હતો અને રાત્રે મચ્છરા બહુ કવડતા એટલે ઊંઘ બહુ કંઈ આવી નહોતી. તો અત્યારે જાગી ગયો છું, ફ્રેશ થઈ ગયો. તો હવે છે ને એક માતાજીને માંડવો છે આંબલા, ત્યાં જવાનું છે મારે દાદાને અને રવિભાઈને એ બધા છે. તો ત્યાં આપણે જવાનું છે અને ત્યાં પ્રસાદી લેવાની છે. તો આપણે હવે જાવી, બધા આપણી વાટે છે, એના ફોન આવી ગયા. તો હવે આપણે જાવી. જો અમારે રવિભાઈ ને કાકા બે વૈયા ગયા છે, આગળ ગયા છે, છાયા ઊભા છે ગાડી લઈને. અને અમારી બીજી ગાડી આવે છે ને અમારા મિલનભાઈ ઊભા. કેમ છે મિલનભાઈ? સારું છે ભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. ક્યારે જગ્યા? ક્યારે સવારે? સવારે 8 વાગે. 8 વાગે જગ્યા? હા, એવું છે. તો એવું બધું છે. તો હવે અમે આંબલા જાવી, ત્યાં માંડવા છે, ત્યાં દર્શન ને એવું કરવી, પછી પ્રસાદી ને એવું લેવી, પછી આપણે બધા ભેગા થઈ. કાકા ને રવિભાઈ ને આવી જશે. કેમ છે કાકા? ક્યારે તમે પહોંચ્યા? ક્યાં ના 9 વાગ્યાના. એવું છે? વહેલા જાગી ગયા હતા? એવું છે. તો આજે આપણે ક્યાં માતાજીને માંડવામાં જવાનું ને? હું તો રાત્રે 3 વાગ્યાનો જાગું. તો તમે શું કરતા જાગી? બધું કામ હોય ને બધું ન કહેવાનું, સિક્રેટ. ઠીક, એવું છે. એવું છે. અમારે ભૈલુભાઈ ત્યાં આવી ગયા છે. એમાં ખેતીનું કામ હોય. ઠીક, એવું છે. હાથી હાલતું. અમારા કાકા જો આમ બેહી ગયા. હું ભૈલો બે હતા, એક નહોતા. હા, તો અહીંયા જો ફાટક છે, રેલગાડીના પાટા. દારૂભાઈ ને ઓગાકાની આવી ગયા છે, એટલા બધાને જવાનું છે. બોલું ભાઈ. અમે પોગી ગયા છીએ માતાજીના માંડવામાં. તો અત્યારે એવો બધા હાલીને જાય છે આગળ. દારૂભાઈ ની આગળ વૈયા ગયા છે, અંદર જઈને આપણે દર્શન ને એવું કરવી. તો આપણે હવે પ્રસાદી લઈ લેવી. ઘડીક માંડવામાં બેઠા હતા. પ્રસાદીમાં છાશ, પૂરી, ખમણ બધા પ્રસાદી લઈ લેવી. પબ્લિક છે તો આપણે પ્રસાદી લઈ લેવી. અમે જો માંડવામાંથી વહી આવ્યા છીએ અને તડકો બહુ છે, 1 વાગી ગયો છે. તો અત્યારે અમે જો નાવા વહી આવ્યા ખાંડમાં. જો આવી કંઈક ખાણ છે મોટી, અને અમારા દારૂભાઈ જો નાય છે. આવી કંઈક ખાણ છે મોટી, બહુ ઊંડી છે. આપણે નાવાનું છે આમાં. બહુ મોટી જબ્બર ખાણ છે. ગરમીમાં નવાય એવું છે અહીંયા. અત્યારે જો ફૂલ મોજ લઈ રહ્યા છીએ. આંબલાથી માંડવામાંથી અહીંયા ડાયરેક્ટ નાવા વી આવ્યા. જો ધારુભાઈ આમ નાય છે,
અમારા ઓકાકા જો એ પણ બીવ્યા છે ઈ કે અંદર નથી જવું, અંદર બહુ ઊંડું છે એટલે. 4-5 ભાઈબંધ છે કે અમારા વિસુરિયાના. હા, અમારા ભાઈબંધ બીજા નવા આવ્યા છે બહારથી. ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો. એ ફૂલ મોજ લઈ રહ્યા છે નાવાની. અને અમારા રવિભાઈ જો કાંઠે જ બેઠા એ કે આપણે નથી નવું. હા પહેલું ભાઈ ત્યાં જો આમાં ઊંડું બિલકુલ નથી એટલે ગળા સુધી પાણી આવે છે પણ બહુ મજા આવે છે નાવાની. હા જો અહીંયા તારુભાઈ ફૂલ મોજ કરી રહ્યા છે, ડૂબકી મારે છે. અને અમારા મિલનભાઈ જો આમ ખૂણામાં બેઠા છે. ઈ તો તરતા આવડતું છે એમ જો ગમ લઈને સીધો અંદર. તો આપણે ફૂલ આપણે નાવી છે. બીજા મિત્રો આમ નવા આવ્યા છે જો ડૂબકી મારે છે. અત્યારે જો નાહી લીધું છે ને ઘણું પબ્લિક બધા નાવા આવી ગયા છે. તો હવે અમે બધા ઘરે જવા દઈએ. જો આ બધા નાવા જ આવ્યા છે. અને અમારા બીજા સણોસરાના મિત્રો અહીંયા નાવા આવી ગયા. જો ટ્યુબ લઈને નાહી છે, આ ટ્યુબ પડી છે. તો અત્યારે બધા હવે અમે ઘરે જવા દઈએ. હવે જો અમે વડલીમાં દર્શન કરવા આવી જાય છે. આવું કંઈક મંદિર છે, અંદર દર્શન કરીએ આપણે. તો અમે આ દર્શન ને એવું કરી લીધું છે. અને જો અહીંયા કઈ કોઈ છે કૂવો કોઈ કહેવાય નાના ગઢિયા વખતની આતા વખતની કોઈ પાણી ખૂટતું જ નથી આજીવન. આમાં હજી સુધીમાં પાણી ખૂટ્યું નથી એવું કંઈક માન્યતા છે. ગમે ત્યારે આવો અને ગમે એવો ઉનાળો હોય કે પણ પાણી ખૂટતું જ નથી. એટલું ને એટલું જ છે. આ વડલીમાં મેલડીમાં છે આવું કંઈક મંદિર છે. અને આ ડંકીમાં જોવા બધા હાથ પગને એવું જોવા છે. ઠંડુ પાણી છે. ના એવો મોટો વડલો છે વિશાળ. છાંયો બહુ આમ બેવાની જગ્યાને આમ મજા આવે એવું મંદિર છે. મારા ધારુભાઈ જો ગોવા બનાવે છે. ગોવાનું ચાલુ કરી દીધું ને. આ ગોવા આપણે આવી ગયા છે. જો મિલનભાઈ ની ખાય કેવો બન્યો છે. ધારુભાઈ બનાવ્યો છે. જો હવે આપણે ટેસ્ટ કરી લેવી કેવો બન્યો છે. પછી અત્યારે જો હવે ભાવનગર જવાનું છે. તો અત્યારે દર્શન ને એવું કરી લીધું છે. દાદા સ્ટેશને મૂકવા આવે છે. તો હવે આપણે ભાવનગર જઈએ. હવે અમારી ટ્રેન આવી ગઈ છે. ઘણું મોડી છે આજે એવું છે. તો બહુ ક્યારુંના બેઠા હતા, કંટાળી ગયા. જો બુધાભાઈ હતા કા કંટાળી ગયા ને. જો અમારી ટ્રેન આવી ગઈ છે. ક્યારુંના બેઠા હતા 5 વાગ્યાના, પણ ટ્રેન બહુ આજે મોડી છે. તો હવે ટ્રેન આવી ગઈ તો હવે આપણે બેસી જવી. તો આપણે ઘરે પહોંચી ગયા હતા. પપ્પા લેવા આવ્યા હતા ગાડી લઈને. ઘરે આવીને નાહી લીધું છે. પછી નાહીને નાસ્તો કર્યો થોડોક અને થોડુંક જમી લીધું. અને હવે આપણે ઘડીક વિડીયો એડિટ કરશું. અત્યારે વાગી ગયા 9:30. વિડીયો થોડોક એડિટ કરીને પછી આપણે સૂઈ જઈએ. તો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો અને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો. અને નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આવો સપોર્ટ કરતા રહેજો બધાને. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય શ્રી રામ.